ગઈકાલે સમગ્ર કચ્છ માટે એક ગોઝારો દિવસ સાબિત થયો હતો। ભુજના કેરા નજીક અકસ્માત સર્જાયો હતો અને આ ગમખ્વાર અકસ્માતમાં આશરે 6 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને હજુ પણ કેટલાક લોકો ગંભીર છે। આ ગમખ્વાર અકસ્માતની શાઈ હજુ સુકાઈ નથી ત્યાં જ ફરી પાછી એક દુર્ઘટના સામે આવી છે, પરંતુ સદભાગ્યે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી। ભુજની ડોલર હોટલ પાસે રેલવે ફાટક પાસે એક મોટી દુર્ઘટના ટળી છે। ગઈકાલે જ હજુ એક ગમખ્વાર અકસ્માત થયો અને તેમાં ફરી પાછો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે। ભુજમાં બસ ચાલકે રેલ આવતા ચાલુ ફાટકમાં બસ નાખી દીધી। તંત્રને ગોળીને પી જતા પેસેન્જર બસ પર કોઈ રોક લાગશે ખરી કે હજી પણ કોઈ મોટા અકસ્માતની રાહ જોવાઈ રહી છે તેવું જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે। શા માટે પેસેન્જર બસ પર અને ખાનગી બસ સંચાલકો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી નથી કરાતી? શા માટે આવા ડ્રાઈવરને ફરજ પર રાખવામાં આવે છે કે જેઓ આડેધડ વાહનો ચલાવી રહ્યા છે? આવા લોકો પર તાત્કાલિકપણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે। અન્યથા હજુ પણ કોઈ મોટો અકસ્માત સર્જાશે અને વધુને વધુ લોકો પોતાનું જીવન ગુમાવશે તો તેમાં કોઈ જ નવાઈ નહીં। દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં। દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે।